નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી શહેરના કસ્બા વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક બેફામ ડમ્પર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. કુંડાળથી જાસલપુર રોડ પર આવેલા મોટા પીરના મકાન નજીક ડમ્પર નંબર GJ08AW 8188 એ વીજળીના તાર તોડી નાખ્યા હતા, જેના કારણે વીજ થાંભલો ધરાશયી થઈ એક રિક્ષા પર પડ્યો હતો. આ ઘટનામાં રિક્ષાને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માત બાદ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ડમ્પર ચાલકે ખુલ્લી ટોલી સાથે બેફામ ગતિએ વાહન ચલાવ્યું હતું, જેના કારણે વીજ તાર તૂટ્યા અને થાંભલો નીચે પડ્યો. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની અને તેની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાની ચર્ચાઓએ લોકોમાં ભારે રોષ જગાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તત્કાળ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ડમ્પર અને તેના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. VGVCLના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. બજાણા ગુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંવનન કાળને કારણે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી 4 મહિના માટે બંધ રાખવામાં આવ્યા બાદ હવે દિવાળી પહેલા તેને ખોલવામાં આવતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ અભયારણ્ય રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ગુડખરનું નિવાસસ્થાન છે. હાલમાં ટુંડી વેટલાઇન પાસેના માઉન્ટ ટોપ પર હજારો પેલિકેન પક્ષીઓનો જમાવડો થયો છે, જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુલાબી ઠંડકના વાતાવરણમાં પ્રવાસીઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં કુલ 27 જેટલા વિવિધ અભયારણ્યો આવેલા છે, જેમાં 4954 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ગુડખર અભયારણ્ય પણ સામેલ છે. તેને સને 1973માં ગુડખરના સંરક્ષણ માટે રક્ષિત કરવામાં આવ્યું હતું. અહીં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા 7672 જેટલા ગુડખરો વસવાટ કરે છે. ગુડખર પ્રાણીના સંવનન કાળ દરમિયાન તેમને ખલેલ ન પહોંચે તે માટે દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતને કારણે ગીર અભયારણ્ય વહેલું ખુલ્લું મુકાયું હતું, જ્યારે બજાણા ગુડખર અભયારણ્ય સહિત ગુજરાતના અન્ય તમામ અભયારણ્યો 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અભયારણ્ય વિભાગના અધિકારીઓએ આગામી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહેવાની આશા રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશન સૂત્રને સાકાર કરવા અને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર રાજ્યભરમાં પોષણ ઉત્સવ 2025ની ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી MJ દવેના અધ્યક્ષસ્થાને એક દિવસીય પોષણ વિષયક વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બાળકના પોષણ અને સંભાળમાં પુરુષોની ભાગીદારી વિષય પર કેન્દ્રિત હતો. આ પ્રસંગે DDO MJ દવેએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે મહિલાઓ જેટલી જવાબદારી પુરુષોની પણ છે. તેમને ગર્ભાવસ્થાથી લઈને બાળકના પ્રથમ 1000 દિવસને વિકાસ માટે સૌથી મહત્વના ગણાવ્યા હતા. તેમણે સુપોષિત અને સ્વસ્થ સમાજ માટે દરેક વ્યક્તિની જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ICDS પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર દ્વારા પ્રાસંગિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખે આભાર વિધિ રજૂ કરી હતી. આ વર્કશોપમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર નજીક હાજીપુર ગામ પાસે નેશનલ હાઈવે પર શુક્રવારે સવારે એક ડાલામાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ડાલાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. હિંમતનગર ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહેલા GJ31T 8580 નંબરના ડાલામાં કેબિનમાં હતી. અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, ત્યારબાદ આગ લાગી હતી. ચાલકે સમય સૂચકતા વાપરીને ડાલું રોકી લીધું અને તેમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. હિંમતનગર ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. પાટણ જિલ્લામાં દિવાળીની તહેવારો દરમિયાન દાઝવાના અને ગંભીર કેસોને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ રહેશે. જિલ્લાના 9 સ્થળે કુલ 27 એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ આયોજન હેઠળ જિલ્લામાં દર 20 કિલોમીટરના અંતરે એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે. દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના પર્વ દરમિયાન તાત્કાલિક સારવારની જરૂરિયાતવાળા ગંભીર કેસોની સંખ્યામાં વધારો થતો હોય છે.
દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે 95 જેટલા EMT અને પાયલોટ પણ સ્ટેન્ડ બાય રહેશે. આ સમય માટે સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં તહેવારોના દિવસોમાં ગંભીર અકસ્માતો, દાઝી જવાના કેસો અને મારામારીના બનાવોમાં વધારો જોવા મળે છે. ખાસ કરીને પાટણ નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી જાય છે. આવા સમયે 108 એમ્બ્યુલન્સ પર કોલનું પ્રમાણ પણ વધે છે, જેથી દર્દીઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે સુનિશ્ચિત કરવું એ જરૂરી છે. ચાલુ વર્ષે દિવાળી પર્વના દિવસોમાં ગંભીર કેસ વધે તો દર્દીઓને સમયસર હોસ્પિટલે પહોંચાડવા માટે આ ચુસ્ત આયોજન કરાયું છે. જિલ્લાના 9 સ્થળોએ 27 એમ્બ્યુલન્સ વાન 95 કર્મચારીઓના સ્ટાફ સાથે તૈયાર રહેશે. આ ઉપરાંત કેટલીક એમ્બ્યુલન્સને વિશેષ સંજોગો માટે રિઝર્વ પણ રાખવામાં આવશે. આ એમ્બ્યુલન્સ સેવા પાટણ તાલુકા, સરસ્વતી તાલુકાના જંગરાલ, કાંસા, ચાણસ્મા, હારીજ, સમી, બાસ્પા, સિદ્ધપુર, શંખેશ્વર, રાધનપુર, વારાઈ અને સાંતલપુર સહિત કુલ 18 પોઈન્ટ પર ઉપલબ્ધ રહેશે. 108ના 95 કર્મચારીઓનો સ્ટાફ આ 3 દિવસ દરમિયાન 24 કલાક સ્ટેન્ડ બાય રહીને સેવા આપશે. દિવાળીના તહેવારોને કારણે પાટણ શહેરમાં ખરીદી માટે આવતા લોકોની ભીડ વધી જાય છે, જેને પરિણામે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાને નિયંત્રણ કરવા માટે પાટણ પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકી ટ્રાફિક નિયમન શરૂ કર્યું છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પાટણ આવી રહ્યા છે. આનાથી બજારોમાં ભીડ વધે છે અને વાહન વ્યવહાર ધીમો પડે છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે. પોલીસ તંત્ર દ્વારા કનસડા દરવાજાથી બગવાડા દરવાજા સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન બગવાડા દરવાજાથી 4 વ્હીલર અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી નાગરિકો સરળતાથી ખરીદી કરી શકે અને ટ્રાફિકની અગવડતા ટાળી શકાય. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.